હાય ગાઈડ્સ, કેમ છો બધા? મજામાં? આપણે આજે જે બચેલી બ્રેડ જે આપણે વધી હોય એ બ્રેડમાંથી આપણે સ્નેક્સ બનાવીશું બાળકો માટે, જે ખૂબ જ સારું લાગશે અને ટેસ્ટી પણ છે. બાળકો માટે આપણે આજે નાસ્તો બનાવીશું. તો સૌપ્રથમ બ્રેડને મેં આજુબાજુની બધી ધારો કાઢીને ટુકડા કરી દીધા અને દૂધમાં પલાળી રાખ્યું છે. દૂધમાં લગભગ મેં 10-1 મિનિટ જેવું પલાળી રાખ્યું છે. ત્યારબાદ એની અંદર ધાણા નાખ્યા, થોડી સમારેલી ડુંગળી નાખી છે. તમારે લીલા મરચાં તમે નાખો તો તમને ફાવે તો નાખો, નહીં તો બાળકો માટે તમે એવોઇડ પણ કરી શકો છો. અને લગભગ 2-3 ચમચી જેટલું બેસન નાખ્યું છે, મીઠું નાખ્યું, 1 ચમચી બેકિંગ સોડા અને 1 ચમચી બેકિંગ પાવડર નાખ્યો છે. તમે કાળી મરી પણ નાખી શકો છો, ચીલી ફ્લેક્સ નાખી શકો છો. હવે મેઇન ઇન્ગ્રેડિયન્ટ ચીઝના 2 મેં ક્યુબ હાથથી મસળીને નાખ્યા છે, અંદર જ નાખી દીધા છે ચીઝના ક્યુબ. હવે આ બધું મિશ્રણ આપણે બધું ભેગું કરી દેવાનું છે. લગભગ મેં આ 2 બાળકો માટે બનાવ્યું છે. તો જો આ મિશ્રણ બધું લગભગ આપણે એક બાઉલની અંદર બધું ભેગું કરી દીધું છે. હવે આપણું જે ફ્રાય પેન છે જે અપ્પમનું, એ આપણે હવે ગરમ કરવા ધીરા તાપે મૂકીશું. હવે એની અંદર પહેલાં આપણે બધામાં તેલ રેડી દઈશું અને સહેજ તપે બધામાં આપણે આવી રીતે તેલ રેડી દેવાનું છે. તપે એટલે 1-1 ચમચી જેટલું મિશ્રણ આપણે બધા બાઉલમાં મૂકી દેવાનું છે અપ્પમમાં. તમે આની ઉપર પણ કશું વેરિએશન કરવું હોય તો એની ઉપર તમે રેડ કલરના જે આપણે કેપ્સિકમ આવે છે તે મૂકી શકો છો, કે કશું તમારે વેરિએશન અલગ કરવું હોય તો તમે કરી શકો છો. તમારા ખાવા માટે તમે સ્પાઇસી બનાવવા માટે તીખા પણ કરી શકો છો. અને બાળકો માટે બિલકુલ મરચાં વગરના કરો તો સારા લાગે છે. તો આવી રીતે આપણે સામાન્ય રીતે 5-7 મિનિટ જેવું આપણે એને ચડવા દઈશું અને ઉપર ઢાંકણું ઢાંકી દઈશું. હવે આપણા બાઉલ નીચે એકદમ જે બોલ છે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આપણે એને બધાને ઉલટ કરીને ઊંધા ફેરવી દઈશું, તો નીચે પણ આપણા બાઉલ બધા ચડી જાય. જો આવી રીતે બધા ઊંધા ફેરવી દેવાના, તો ઊંધા પછી નીચે પણ ક્રિસ્પી થઈ જાય. અને બધા ઉલટ કરી દઈશું. બ્રેડની આ રેસીપી થતાં વાર પણ નથી લાગતી. લગભગ તમે લંચ બોક્સમાં બાળકોને આપવું હોય તો 10-1 મિનિટમાં તો આ રેડી થઈ જાય છે નાસ્તો. તમે ચટણી સાથે આપી શકો છો કે પછી સોસ સાથે પણ આપી શકો છો. આપણા અપ્પમ હવે રેડી છે. તો આપણે કોઈ સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું એને. બધી બાજુ આજુબાજુ સરસ શેકાઈ ગયા છે અને અંદર વોલ્કેનો જેવું કેવું ચીઝ એકદમ સ્પ્રેડ થાય એવી રીતે આપણું ચીઝ અંદર એકદમ સ્પ્રેડ થાય છે અને બાળકોને ખૂબ જ ભાવે છે અને ટેસ્ટી પણ લાગે છે. જો આપણા બધા અપ્પમ રેડી થઈ ગયા છે અને એકદમ ઉપરથી ક્રન્ચી ને અંદરથી એકદમ સોફ્ટ થયા છે. તો મેં એના સાથે ગ્રીન ચટણી બનાવી છે. તો ગાઈડ્સ, ગ્રીન ચટણી એની સાથે એટલી સારી લાગે છે ને. તમે તીખી ના બનાવી હોય તો દહીં, ફુદીનો અને ખાલી ધાણાની બનાવો તો પણ બાળકોને સારી લાગે છે. તો આની સાથે મેં તીખી ચટણી બનાવી. ગાઈડ્સ, તમને મારી રેસીપી કેવી લાગી? લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. બાય.